શ્યામ ભાઈ, હા નમસ્કાર નમસ્કાર. હવે આ તમારા જે સુપરવાઇઝર કે કોણ છે એવું કહે છે કે જાહેરનામું આવી ગયું છે, તો તમારા પર જાહેરનામાની કોપી હોય તો મને જરા આપી દો ને. ના, એટલે ચૂંટણી પંચનું જાહેરનામું નથી કોઈ મીડિયા પર આવ્યું, નથી કોઈ અમારા જેવા રાજકીય પક્ષના આગેવાન પર આવ્યું, તો તમારા પર કોણે બારોબાર જાહેરનામું મોકલ્યું છે? તો નથી આવ્યું તો આ ભાઈ શું કરવા કહે છે કે ઉપરથી જાહેરનામું છે ને અહીંયા તમારે રાજકીય પક્ષના ધારાસભ્ય ચૂંટણી કે આપણે રાજકીય પક્ષના કોઈ આગેવાને કોઈ કાર્યવાહી કરો. હવે જાહેરનામું તો નથી આવ્યું. જાહેરનામું રહી વાત 60ની, અમે તો ધારાસભ્ય છે ને આ કંઈ કોઈના બાપની પેઢી થોડી છે. તમારા બાપની પેઢી છે આ સર્કિટ હાઉસ. આ જનતાના પૈસાનું છે ને જનતાની સેવાનું કામ અમે અહીંયા બેસી ના કરીએ તો ક્યાંથી કરવાના? અરે પણ આ ભાઈ ના પાડે છે મીડિયાવાળાને. મીડિયાવાળા મને મળવા આવ્યા હતા, એમને કંઈ રસ્તે રોકાવ્યા, પોલીસને ફોન કર્યો એવું કે પેલા ડીવાયએસપી સાહેબ કે અમારા પર ફોન આવ્યો કે અહીંયા જાહેરના સર્કિટ હાઉસ પર મીડિયાવાળાને ચૈતરભાઈ બોલાવ્યા છે ને એમને રોકવા માટે. આ લોકોએ પેલા ડીવાયએસપી સાહેબને લોકોએ તો બહાર ગેટના તાળા પણ માર્યા છે. 12 લોકો છે એમને પણ અંદર નથી આવવા દેતા. તમારી ફરિયાદ છે એવું કહે છે. તો તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો અમને આપી દો. અમે તો ચૂંટણી જાહેર થાય એટલે સર્કિટ હાઉસમાં અમે આવતા પણ નથી.